જય દ્વારકાધીશ. જય દ્વારકાજી. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર અમૃત પુષ્પના સેવનથી ખૂબ જ અદ્ભુત રિઝલ્ટ આવ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ કયું ગામ? ખડેસલી. તમારું આખું નામ જણાવો. શાંતિરામ ખોડીદાસ દેવમુરારી. બરાબર. આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? અમારા પગની અને નસની હતી. કોને તકલીફ હતી? અમારા ઘરના. કેવી તકલીફ હતી ને કેટલા વર્ષ જૂની હતી? પહેલા એ ફળિયું વાળી એકતા નહોતા. કેટલા વર્ષ જૂની બીમારી? એ બીમારી તો એમ મને ઘણો ટાઈમ. કેટલા વર્ષ થયા હશે અંદાજે દાદા? માનો કે 5-7 વર્ષ થઈ ગયા. એટલે શું પ્રોબ્લેમ કીધો તો અને શું તકલીફ હતી એવું એને કીધું? વળી આપણે નસ આવે ને. ક્યાં આગળ નસમાં તકલીફમાં? ત્યાં ઠાપામાંથી નસ દબાતી હતી એના હિસાબે ડોક્ટરે ફોટો પાડ્યો ને તે નસ દબાતી હતી. એ હાલ થઈ ગયું અને હાલી એકતા નહોતા. એટલે એના હિસાબે હાલવું હોય તો કેટલું ચાલી શકતા? અત્યારે પહેલાની વાત કરું દાદા. પહેલા તો નહોતા, ફળિયું નહોતા વાળી એકતા. એટલે ટૂંકમાં ઘરમાં કામ કરવા હોય તો તકલીફ પડતી ને, એટલે તો ખ્યાલ આવે ને આપણે શું પ્રોબ્લેમ હતો એ. બરાબર. ત્યાર પછી આ પીડા આપણે લગભગ કેટલા વર્ષ ભોગવી કીધી? 6-7 વર્ષ. આવી રીતના કામ કરવું હોય તો એ તમારે મદદ કરવી દવા પડતી. બહુ લીધી. એટલે તમારે જ મહેનત કરવી પડતી છે કામકાજ કરવામાં. બરાબર. સહકાર તમારે દેવો પડ્યો એવી પરિસ્થિતિ હતી. અને ત્યાર પછી તમને અમૃત પુષ્પની માહિતી મળી અને તમે અમૃત પુષ્પની જોઈને આવ્યા. બરાબર. તમે કેટલી બોટલનો પ્રયોગ કર્યો ભગવાન? ઘણો પહેલી બોટલ. એક બોટલનો પ્રયોગ કર્યો. અત્યારે એક બોટલનો પ્રયોગ કર્યો ત્યાર પછી અત્યારે એની જે તકલીફ નસ દબાવવાની હતી એમાં શું શું ફેરફાર થયા? એમાં ફેર ઘણો પડી ગયો. અને અત્યારે ઘૂંટી વધારે ઘૂંટી આવે ને હા ત્યાં આવી. હવે જે ચાલી નહોતા શકતા અત્યારે કેટલું ચાલે છે? અત્યારે અમારા જે માતાજીનું જે ફળિયું છે ને એ આખું વાળી છોડી નાખે, દૂધ લઈ આવે. દૂધ કેટલું થાય? અડધો કિલોમીટર જેવું થાય કે 5 કિલોમીટર જેવું થાય. એટલે ટૂંકમાં જે ફળિયું નહોતું, ફળિયામાં હાલી નહોતા ચાલી શકતા એને બદલે અત્યારે ગામમાં હરીફરી શકે છે. હજી એક બોટલ માંડ પૂરી થઈ છે. હજી જે થોડું ઘણું બાકી છે. પરેજી સાથે તમારે 100% રિઝલ્ટ મળે ત્યાં સુધી કન્ટિન્યુ પરેજી સાથે કોર્સ ચાલુ રાખજો. બરાબર. હવે તો તમને રિઝલ્ટ તો ભગવાન દિયાથી કેટલા ટકા ગણી શકાય? રિઝલ્ટ તો અડધો ગણી છે. અડધો તો ગણી શકાય ને એમાં. હવે અહીંયા આ છે ને હાલમાં ઘૂંટી પ્લોઠી નથી વળાતી. એટલા પૂરતું રહ્યું છે ખાલી. બાકી જે આ પ્લોઠી વળાઈ જાય ને બસ. પણ હજી તો આપણે એક જ બોટલ થઈ ને, જે વખતે હાલી નહોતી શકતી એને બદલે અત્યારે ગામમાં જાય છે તો હજી તો એક જ થઈ છે. હજી 2-3 બોટલ તમે પરેજી સાથે કરશો એટલે ભગવાનની દયા થઈ જશે. તો તમારો ફોન નંબર જણાવો. ફોન નંબર 77-35-81-5305. હજી એકવાર બોલો જી. 77-35-81-5305. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ માહિતી માગે તો પ્રેમથી અને અમૃત પુષ્પ જાણકારી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય દાન મહારાજ. જય દાન. જય સિયારામ. જય સિયારામ.